આપણે હવે એક્ટિવિટી 3ની એક્સરસાઇઝ જોશું 3Bની, જેમાં છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ. તમારે આ સેન્ટેન્સ મીન્સ કે વાક્યો વાંચવાના છે અને કહેવાનું છે કે ખરું છે કે ખોટું. જેમાં ફર્સ્ટ છે ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ધ ગાંધી રોડ. ધ કાફે, જે કાફે છે એ ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. જે કાફે છે તે નહેરુ રોડ અને ગાંધી રોડના કોર્નર પર છે, જે તમે મેપમાં જોઈ શકો છો રાઈટ છે, મીન્સ કે ટ્રુ. સેકન્ડ, ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન એટલે કે વચ્ચે છે બેંક અને મ્યુઝિયમની. તો તમે લાઇબ્રેરીની ઓપોઝિટ સાઈડ જોઈ શકો છો કે જે પોલીસ સ્ટેશન છે તે બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે, મીન્સ કે તે ટ્રુ છે. તમારી સરળતા ખાતર વિડીયોમાં તમને લખેલું જ છે ટ્રુ કે ફોલ્સ. થર્ડ, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ ધ કોયલ રોડ. ધ થિયેટર, જે થિયેટર છે ઇઝ ઓન ધ કોર્નર પર છે એસજી રોડ અને કોયલ રોડના. તો જે થિયેટર છે તે તમારે ચેક કરવાનું છે કે તે શું એસજી રોડ અને કોયલ રોડના કોર્નર પર છે, તો કે જે નથી, મીન્સ કે તે ફોલ્સ છે. થિયેટર તો કોયલ રોડ અને નહેરુ રોડના કોર્નર પર છે. નેક્સ્ટ છે ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. જે લાઇબ્રેરી છે તે સ્કૂલની નજીક છે, ટ્રુ. ફિફ્થ, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. બસ સ્ટોપ છે તે રેલવે સ્ટેશનની નજીક છે, તો તે રોંગ છે, મીન્સ કે ફોલ્સ. સિક્સ્થ, ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. જે મ્યુઝિયમ છે તે સિનેમા હોલની ઓપોઝિટ સાઈડ છે, મીન્સ કે સામેની તરફ છે, વિરુદ્ધ દિશામાં છે, મીન્સ કે ટ્રુ. નેક્સ્ટ છે એક્ટિવિટી 3C, જેમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા, ફિલ એટલે કે પૂરવાની, યુઝિંગ એટલે કે વપરાશ કરીને, વર્ડ્સ એટલે કે શબ્દો, ઇન ધ બોક્સ તમને બોક્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. શબ્દ આપેલા છે બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે કે તેની એકદમ જ નજીક, નિયર એટલે કે પાસે, ઓન ધ કોર્નર ઓફ મીન્સ કે તેના કોર્નર પર, ખૂણામાં. સેકન્ડ, નેક્સ્ટ છે ઇન ફ્રન્ટ, ની સામે, બિહાઇન્ડ એટલે કે પાછળ ને ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં. તો આપણે પહેલી બ્લેન્ક્સ જોશું, પહેલી ખાલી જગ્યા. ધ સુપર માર્કેટ ઇઝ બ્લેન્ક ધ બસ સ્ટોપ. ધ સુપર માર્કેટ, જે સુપર માર્કેટ છે તે બસ સ્ટોપની ઇન ફ્રન્ટ મીન્સ કે સામેની તરફ છે, ઇન ફ્રન્ટ ઓફ. ધ સુપર માર્કેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બસ સ્ટોપ. સેકન્ડ છે ધ કાર પાર્કિંગ ઇઝ બ્લેન્ક ધ એરપોર્ટ. તે કાર પાર્કિંગ છે તે એરપોર્ટની કઈ સાઈડ છે, ઓપોઝિટ મીન્સ કે વિરુદ્ધ દિશામાં. થર્ડ છે ધ બેંક ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ. બેંક સ્કૂલની ઓપોઝિટ તરફ છે, મીન્સ કે વિરુદ્ધ દિશામાં છે. ફોર્થ, ધ સ્કૂલ ઇઝ બ્લેન્ક ધ લાઇબ્રેરી. ધ સ્કૂલ ઇઝ બ્લેન્ક ધ લાઇબ્રેરી. સ્કૂલ લાઇબ્રેરીની ક્યાં છે, નજીક છે, મીન્સ કે નિયર. ફિફ્થ, ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. પોસ્ટ ઓફિસ નહેરુ રોડ અને ગાંધી રોડના કોર્નર પર છે, મીન્સ કે એટ ધ કોર્નર ઓફ. તો તમારો જવાબ છે એટ ધ કોર્નર ઓફ. પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ, સેકન્ડનો ઓપોઝિટ, થર્ડનો ઓપોઝિટ, ફોર્થનો નિયર એન્ડ ફિફ્થનો એટ ધ કોર્નર ઓફ. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3D, જેમાં છે રીડ ધ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. તમારે તે ડાયલોગ વાંચવાનો છે. રિસેપ્શનિસ્ટ મીન્સ કે સ્વાગતી said, good morning sir. ટુરિસ્ટ શું કહે છે, ટુરિસ્ટ મીન્સ કે યાત્રીઓ, મુસાફરીઓ. ગુડ મોર્નિંગ, ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય. ગુડ મોર્નિંગ, ઇઝ ધેર અ મ્યુઝિયમ. શું ત્યાં મ્યુઝિયમ છે નિયર બાય, નજીકની કોઈ જગ્યામાં. જે ટુરિસ્ટ છે તે શું પૂછે છે રિસેપ્શનિસ્ટને કે અહીંયા નજીકમાં કોઈ મ્યુઝિયમ છે. રિસેપ્શનિસ્ટ સેડ, યસ ધેર ઇઝ. હા ત્યાં છે. ટુરિસ્ટ સેડ, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ. તો ટુરિસ્ટે શું કીધું, કેન યુ ટેલ મી, શું તમે મને કહી શકો છો, વે એટલે કે રસ્તો, ટુ ધ મ્યુઝિયમ મ્યુઝિયમ સુધીનો, પ્લીઝ મહેરબાની કરીને. શું તમે મને મહેરબાની કરીને મ્યુઝિયમ સુધીનો રસ્તો બતાવી શકશો. રિસેપ્શનિસ્ટ સેડ, યસ ઓફકોર્સ, ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કેમ ટુ એસજી રોડ, ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. એને શું કીધું, ગો અલોંગ કોયલ રોડ, કોયલ રોડ સુધી સીધા જાઓ, અન્ટિલ જ્યાં સુધી, યુ કમ ટુ જ્યાં સુધી, યુ કમ એટલે કે તમે આવી ન જાઓ એસજી રોડ સુધી. એને શું કીધું કે સીધા જાઓ, જ્યાં, જો ગો અલોંગનો મિનિંગ તમને અહીંયા લખેલો જ બતાવે છે, સીધા જવું, સીધા જાઓ. ગો અલોંગ કોયલ રોડ સુધી સીધા જાઓ, જ્યાં સુધી તમે એસજી રોડ પર પહોંચી ન જાઓ ત્યાં સુધી. ક્રોસ નહેરુ રોડને ક્રોસ કરવાનો એન્ડ ટર્ન રાઇટ.
અને તમારે જમણી તરફ વળી જવાનું. ગો પાસ્ટ ધ બેંક એન્ડ પોલીસ સ્ટેશન. પાછળની તરફ તમારે જોવાનું કે જ્યાં બેંક અને પોલીસ સ્ટેશન આવેલું છે. ઇટ્સ ઓન યોર લેફ્ટ, અને તે તમારી લેફ્ટ મીન્સ કે ડાબી તરફ છે. મ્યુઝિયમની જમણી મીન્સ કે મ્યુઝિયમની ડાબી તરફ છે. યુ કાન્ટ મિસ ઇટ. તમે તેને ભૂલી શકો નહીં, કારણ કે જો તે બે વસ્તુ તમને પહેલાં નહીં દેખાય તો તમને મ્યુઝિયમ દેખાશે નહીં. ટુરિસ્ટ સેડ થેન્ક યુ વેરી મચ. ટુરિસ્ટે આભાર માન્યો કે થેન્ક યુ. રિસેપ્શનિસ્ટ સેડ યુ આર વેલકમ. તો રિસેપ્શનિસ્ટે શું કીધું કે યુ આર વેલકમ. આગળની જે એક્ટિવિટી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું.